રાધનપુરમાં 200 વર્ષ જૂનું ઘર ધરાશાયી, ચિતામણી ગલી નાકા પાસે પોલીસ તૈનાત. રાધનપુર, જિલ્લો પાટણ, ગુજરાત, 25 જુલાઈ, 2026. છેલ્લા 2 દિવસથી મુશળધાર વરસાદને કારણે પાટણ જિલ્લાના રાધનપુરમાં 200 વર્ષ જૂનું ઘર ધરાશાયી થયું છે. રાધનપુરના ચિતામણી ગલી નાકા પર આવેલું આ જૂનું ઘર સતત વરસાદ અને પાયામાં પાણી ભરાવાના કારણે જર્જરિત થઈ ગયું હતું. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નગરપાલિકાએ વધુ નુકસાન અટકાવવા માટે ઘર તોડી પાડ્યું છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પીઆઈ શ્રી રોહિત બી. વાડિયા તેમના સમગ્ર સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી ગયા છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જો કે નજીકના રહેવાસીઓમાં ભયનું વાતાવરણ છે. કાટમાળના કારણે થોડા સમય માટે રસ્તો પણ બંધ થઈ ગયો હતો. સ્થાનિક રહેવાસીઓએ માંગ કરી છે કે શહેરના અન્ય જર્જરિત મકાનોનું તાત્કાલિક નિરીક્ષણ કરવામાં આવે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવે. માંગ પ્રશાસન અને નગરપાલિકાને રાધનપુરના તમામ જૂના અને ખતરનાક મકાનોનું તાત્કાલિક સર્વેક્ષણ કરવા, જરૂરિયાતમંદોને સલામત સ્થળે ખસેડવા અને રાહત કાર્ય શરૂ કરવા કહેવામાં આવ્યું છે. રોહિત કે. મહેતા. પાણી નાખો. હવે આ ભીડને પાડવાની અરે હાઈવે વરસાદ પડે, અરે તપાસ વરસાદ પડે હાઈવે. હા ઓ હોય એટલે ભયા ઉટલે ઉટલે જવાય. કાકા મારું આવે ઉટલે ઉટલે ભાઈનું હાલો આપણે બેસતા હતા. આપણે બેસન કોનું છે? આપણે જેનું મીઠું ને હાલો ભરોસો ના કરા બાજુ તમે જતા રહો. જતા રહો આની હા મેં ત્યાંથી લાઈટ ચાલે હવે સંજય બધાનો લઈ લો. પ્રતિક્રમણ કરવા આ એક બી ચાલુ
ઉપર આપી દો ખાલી એટલે બોર્ડમાં મંગાવવા ઉપર એટલે જગાવા વાહ મસ્ત હાલો તમે પૂછો તો પાણી આવી ગયું ઉપર પૂછો ને પાણી આવી હજી આ પડી જ જશો આ પડી જ જશે એટલે આડી નથી જો આવી પડે